અરે ભાઈ નગરપાલિકા થઈ ગઈ પણ કચરો ગયો ને. હા તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં. તમે આજે અમે રાત્રે જે કરશું ને તમને બતાવશું, તો વ્લોગમાં બન્યા રહેજો, ઠીક છે? જો અહીંયા ધમભાઈ આવી ગયા છે. હાલ ધમ આપણે શું કરવાનું છે? બ્લોગ બનાવવાનો જે કરીને તમને બતાવવાનું છે. ફેન ટેગ બનાવી દો. હા, અને જો આ પુલ છે એનો, શેત્રુંજીનો પુલ. જો તમે ખાલી આજે અહીંયા આવી ગયા છે અમે શૂટ કરવા. કેટલું રાતનું મસ્ત લોકેશન છે, અને આજે ઠંડી પણ બહુ જ છે, એટલે આજે પુલે જ રહેવાના છે. અને કે આગળ આમ ફરવા બરવા જવાનું નથી, એટલે તમને બતાવશું અમે પુલે જે કરશું નહીં, ઠીક છે? તો બન્યા રહેજો વિડીયોમાં. હાલ તમે તાપ કરો છે ને? હા ચાલો કરો તાપ. હાલ ગોતો કા કઈ જો ધમભાઈ હળગાવે છે, તાપ કરે છે, કાગળિયા ગોતી હોય છે આમથી. જો આજ ઠંડી બહુ છે ને એટલે તાપ કરવો પડે છે. ફળક છે પોપડ્યું, પોપડી ગયું છે ને આમથી કાગળિયા ગોતી આવે છે. ધમભાઈ જો તાપવા મળ્યા છે હવે, અને આપણે હવે તાપીને અહીંથી બેસું ઘડીક, અને પછી જાઉં પુલ ઉપર, અને ત્યાં બતાવું છું તમને રાતનું લોકેશન અને ગાડીની અવર જવર. તો બન્યા રહેજો વિડીયોમાં. જો તાપ પણ હળગવા મળ્યો. તો એના ફોન આવી ગયો. હા ઘરે ફોન આવી ગયો છે, ક્યાં રખડાવીએ કેમ? હારું હાલ પછી બનાવી દે. અત્યારે બ્લોગ બનાવું છું પછી બનાવી દો. હા સંદામામાં છે અહીંયા, અને અહીંનો આ નીચેનો પુલ છે. અહીંયા આ લોકેશન છે, નીચેના પુલનું લોકેશન છે. ધમભાઈ ફોન પૂરો થઈ ગયો હવે, અને હવે તાપવાનું જ ઘડી, અને પછી આપણે જવાનું છે પુલ ઉપર. ત્યાંથી થોડાક વિડીયો બનાવશું શાયરી બાયરીના. પછી ઘર બાદ જાઉં, ઘરનો વિડીયો બતાવશું તમને. અત્યારે કાંઈક મજા આવી જાય. ઠંડી હતી એટલે તાપી લીધું છે. એનું લોકેશન સરમબાગી એક નંબર. રાતનું લોકેશન જો, અને અહીંયા ધમ્મો જો ઉભો રહી ગયો, અને અહીંયા આજુ તો જો સ્વામિનારાયણ બાબાનું બોર્ડ મારી દીધું છે. સ્વામિનારાયણ બાબાનું બોર્ડ મારી દીધું છે અહીંયા, અને આ પુલ છે. જો અમારે ભાઈ નગરપાલિકા થઈ ગઈ પણ કચરો ગયો નહીં ધારીમાંથી ભાઈ. ચાહે પણ વાર લાગશે. જો એનો કચરો જો તમે ખાલી પુલ ઉપર. નગરપાલિકા થઈ ગઈ પણ કચરોનું હજી કઈ આમ તેમ નથી. કચરો વ્યો જાય. અમારે જેવી કાકડિયા સાહેબને થોડીક વિનંતી કરેલી છે, એટલે આ બધી સફાઈ થઈ જવાની છે અહીંથી. તો તમે ખાલી રાત્રે બેસવાની એવી મજા આવે ને એની વાત જવા દો. હવે તો નાઇટ આઉટ બંધ થઈ ગયા, એટલે 10 વાગે એટલે બધી ગલ્લા ને બધું બંધ થઈ જાય, અને તે પછી બધું શું કહેવાય, બધું એટલે બધું બંધ થઈ જાય છે અહીંયા જુઓ. ઝાડવા નહીં, રાત્રે કોઈ અહીંયા હાલતું નથી, બધા અહીંયા રોડ ઉપર જ હાલીને જાય છે. હાલવાનું કેળો મૂક્યો છે સાઈડમાં, પણ કોઈ હાલતું નથી અહીંયા. જેવી કાકડિયા સાહેબને આપણે વિનંતી કરેલી છે, બહુ સારું કામ કરે છે અમારા ધારી માટે. તો તમે, અને અહીંથી આ પાણી, આ બધું દેખાય ને પાણી ભરેલું છે. જો 4 વ્હીલની લાઈન થઈ ગઈ છે. જો તમે ખાલી રાત્રે અહીંથી જુનાગઢ જવું હોય ને તો બહુ ઢુકડું પડે. તો આજના માટે એટલું જ. મળીએ કાલે એક નવો વ્લોગ. અરે વ્લોગ સારો લાગ્યો લાઈક છે ને કોમેન્ટ કરવા ન ભૂલતા, જેથી કરીને તમને આવા નવા વ્લોગ મળતા. તો મળીએ કાલે નવા વ્લોગમાં. બાકી બધાને ગુડ નાઇટ અને જય માતા.